નમસ્કાર. જીએસટીવીના ફિયરલેસ ટ્રુથ કોન્ક્લેવમાં આપનું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આજે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ આઈએએસ ઓફિસર શ્રીમતી અંજુબેન શર્મા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને એમની સાથે છે ગુજરાત રાજ્યના સ્ટાર્ટઅપના સીઈઓ હિરણમય મહંતો. આ બંનેનું અમે સ્વાગત કરીએ છીએ જીએસટીવીના આ પ્લેટફોર્મ પર. સૌથી મહત્વની વાત એ છે કે કોરોના કાળ દરમિયાન શિક્ષણ વિશે સૌથી વધારે ચિંતા જો કોઈએ સેવી હોય તો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગે સેવી છે. અને એને કારણે આ પેન્ડેમિક સમયગાળા દરમિયાન, આ આખા કોરોના કાળ દરમિયાન ગુજરાતમાં શિક્ષણ ધબકતું રહી શક્યું છે અને એનો યશ આપવો પડે શ્રીમતી અંજુબેન શર્માને. અંજુબેન, સવાલ મહત્વનો એ છે કે એક શિક્ષણ સચિવ તરીકે ગુજરાતના કોરોના કાળમાં જે શિક્ષણની પરિસ્થિતિ સર્જાઈ અને તેમ છતાંય શાળા કોલેજો બંધ હતી અને શિક્ષણનું કામ ચાલ્યું, પરીક્ષાઓ પણ લેવાતી રહી અને યુનિવર્સિટીનું કામ ચાલ્યું. વોટ ડુ યુ સે? હાઉ ડુ યુ ફીલ અબાઉટ ઇટ? કોરોના કાળ જ્યારથી પેન્ડેમિક શરૂ થયું ત્યારથી શિક્ષણ જગત માટે ઘણું ચેલેન્જિંગ રહ્યું છે. જી. અને એમાં સૌથી પહેલાં તો જે એક્ઝામ ચાલતા હતા, પછી જે પરીક્ષા વહીઓની ચકાસણી હતી, તેનું સૌથી પ્રથમ ચેલેન્જ આવ્યું હતું, જેને ગુજરાત સરકારે બહુ જ ઝીણવટપૂર્વક અને બહુ જ ચોકસાઈથી અમે લોકો એને પૂર્ણ કર્યું. અને વી વર વન ઓફ ધ ફ્યુ સ્ટેટ્સ જેમને 10મા અને 12માનું રિઝલ્ટ ટાઈમસર આપ્યું અને લગભગ તમામ જે એક્ઝામ પૂર્ણ થઈ ગયા હતા એના રિઝલ્ટ પણ આપ્યું. અને મેરિટ બેઝ પ્રોગ્રેશન સ્કીમ જે વિદ્યાર્થીઓ માટે ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર માટે યુજીસીએ જાહેર કરી હતી, એ પણ એમાં ગુજરાતનું કન્ટ્રીબ્યુશન હતું. અને એના આધારે મેરિટ બેઝ પ્રોગ્રેશન સ્કીમ પણ બહુ જ ત્વરિત ગતિથી શરૂ થઈ, જેના કારણે 22 જૂને અમે તમામ ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર્સ ઓનલાઈન શરૂ કરી શક્યા. એનાથી જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે અચીવમેન્ટ રહ્યું એ રહ્યું કે કોઈ બી વિદ્યાર્થીનો સમય નહીં બગડ્યો અને કોઈ બી વિદ્યાર્થીને કોઈ વખતે એવું નહીં લાગવા દીધું કે અમારા પાસે ટાઈમ છે પણ લર્નિંગના રિસોર્સિસ નથી. અને અમારી ટીમે તરત માઇક્રોસોફ્ટ ટીમ કોજેન્ટ પ્રોગ્રામ બનાવીને અને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા તમામ કોલેજ, સ્કૂલ વગેરે મેં કરવામાં આવી. કોલેજમાં તો અમે ઇન્ટરેક્ટિવ ક્લાસીસ શરૂ કર્યા, ઓનલાઈન ટીચિંગ શરૂ કરી અને જેના કારણે અમે એકેડેમિક કેલેન્ડર પણ જાળવી રાખવાના છીએ. અને મને જણાવતા આનંદ થાય છે કે પ્રથમ સેમેસ્ટર, જે વર્ષનું પ્રથમ સેમેસ્ટર હોય છે, એના એક્ઝામ્સ પણ મોટાભાગે યુનિવર્સિટીઓમાં પૂરા થઈ ગયા છે અથવા તો ચાલુ છે. અને યુનિવર્સિટીઝે પોતાનું અભિગમ પણ આમાં વિદ્યાર્થીલક્ષી રાખ્યું છે. એમાં ઓનલાઈન ઓફલાઈન એક્ઝામની વ્યવસ્થા પણ કરી છે અને વિદ્યાર્થીઓને મેક્સિમમ ટીચિંગ ઓનલાઈનની કન્સ્ટ્રેન્ટ્સની અંદર રહીને થઈ શકે એ પ્રકારે મેક્સિમમ ટીચિંગ આપવાનું, એને એન્ગેજ રાખવાનું, એને લર્નિંગ પ્લેટફોર્મ્સ ઊભા કરવાના અને સાથે સાથે સ્ટાર્ટઅપ વગેરેની પ્રવૃત્તિમાં એને ઇન્વોલ્વ કરવાનું, સોફ્ટ સ્કિલમાં એને ઇન્વોલ્વ કરવાનું, આ બધું ચાલુ રાખ્યું છે. જેનાથી સ્ટુડન્ટ જે ભણવા માંગે છે, જે શીખવા માંગે છે, એને રિસોર્સિસનું કચાશ નહીં ઊભું થાય. હવે જેને ટાઈમ બગાડવું છે એની વાત આપણે નથી કરતા, પણ જે વિદ્યાર્થીઓ કેન છે ભણવા માટે, એના માટે રિસોર્સની આપણે કોઈ કમી નથી આવવા દીધી. એટલે બધા ચેલેન્જીસને બહુ સક્સેસફુલી આપણે મીટઅપ કર્યા છે અને એના કારણે અમને જણાવતા આનંદ થાય છે કે જે અમને લાગતું હતું કે ઓનલાઈન શિક્ષણના કારણે અથવા તો શિક્ષણ નહીં હોવાના કારણે પેન્ડેમિક દરમિયાન કોઈ ખોટ પડશે, એવી મોટી ખોટ આપણને દેખાશે નહીં. અંજુ મેમ, તમને શું લાગે છે આ પેન્ડેમિક સમયગાળા દરમિયાન તમે જે પ્રોગ્રામ લોન્ચ કર્યો, ખાસ કરીને ઓનલાઈન એજ્યુકેશનનો, એવા સમયે યુનિવર્સિટી અને કોલેજ ટીચર્સ, પ્રોફેસર્સનો સહયોગ કેવો રહ્યો અને હાઉ ધે રિએક્ટેડ અપોન ધ હોલ ઇશ્યુ? ઓલ ધ ટીચર્સ were very positive about it. અને આઈ મસ્ટ સે કે એટલે જ હું દરેક વખતે જ્યારે મને કોઈ ઓનલાઈન બાબતે કે ઇનોવેશન બાબતે પૂછે છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ એડોપ્શન, આપણે કહીએ છીએ નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇનોવેશન, બટ આઈ સે દેટ નેસેસિટી ઇઝ ઓલ્સો અ મધર ઓફ એડોપ્શન.
અને જે ટીચરો ઓનલાઈન પ્લેટફોર્મ, ઓનલાઈન એપ્લિકેશન્સ, ટીચર્સ હોય, આપણા એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ હોય, જે ઓનલાઈન એપ્લિકેશન્સની વાત કરીએ અને એમને લાગતું હતું કે નહીં થઈ શકે, એ પોતે સામે ચાલીને બધા ઓનલાઈન એપ્લિકેશન્સ વાપરવા ચાલુ કર્યા. અમારે 1-2 ટ્રેનિંગ આપી, એમાં જ એને તરત શીખી લીધું. એટલું બધું પોઝિટિવ અભિગમ રહ્યો. અને કેટલાક ટીચર્સનું ટ્રેક રેકોર્ડ, એમના શેડ્યુલ જે લેક્ચર હતા એના કરતાં પણ વધારે એમને લેક્ચર લીધા અને એમને પણ અમે રેકગ્નાઇઝ બી કર્યા. વેરી રેગ્યુલર ક્લાસીસ કરીએ એમને. અને નોર્મલી ફિઝિકલ ક્લાસીસ અમે કરીએ છીએ તો 50-60% હાજરી હોય છે ક્લાસમાં, કોલેજની વાત કરું છું. પણ અમારા ઓનલાઈન ક્લાસીસમાં કોઈમાં 80% સુધી હાજરી જતી હતી. અને કેમ કે કોજેન્ટના માધ્યમ ઉપર એટેન્ડન્સ પણ થાય છે, એટલે બહુ જ સારું કોઓપરેશન અમને ટીચર્સ, પ્રિન્સિપલ્સ અને સ્ટુડન્ટ્સ બધા તરફથી મળ્યું. અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ પણ, એટલે ઓનલાઈન ફીનું એપ્લિકેશન હોય અથવા તો MYSYના રિન્યુઅલને તરત ઓનલાઈન કરી દેવું હોય, બીજું બધું જે એડમિશનના પ્રોસેસને તમામ ઓનલાઈન ઉપર લઈ જવું હોય, નો ફિઝિકલ વેરિફિકેશન રાઇટ નાઉ, એ બધામાં યુનિવર્સિટીઝ, વાઇસ ચાન્સલર્સ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, ટીચર્સ તમામનું જબરજસ્ત સહયોગ રહ્યો. ઇવન એક્ઝામ્સ કન્ડક્ટ કરવામાં એ લોકો બહુ જ કોઓપરેટિવ અને એક્સપેક્ટેશન્સથી વધારે એમનો સહયોગ રહ્યો. મેડમ, તમને શું લાગે છે, યુ આર એન એજ્યુકેશનિસ્ટ નાઉઅડેઝ, તો વોટ ડુ યુ થિંક કે આપણે ત્યાં જો આ ઓનલાઈન એજ્યુકેશનનો આખો માહોલ એ જો વ્યાપ વધી ગયો અને ઓનલાઈન ટીચિંગ જો લોકોને કોઠે પડી ગયું, તો તમને લાગે છે કે શાળા કોલેજો ભવિષ્યમાં બંધ થઈ જાય? આપણે કેટલા વખતથી ફોન પર વાત કરીએ છીએ, જી જી, મળવાનું છોડી દીધું? નહીં. ઇટ્સ જસ્ટ લાઈક ધેટ. ઓનલાઈન ટીચિંગ ઇઝ ઓનલાઈન. Yes. સો આપણે કેટલા બધા બી ઓનલાઈન ટીચિંગ કરીએ કે ઓનલાઈન શિક્ષણ મેળવીએ, જે 1-to-1 ફિઝિકલ ટીચિંગનું મહત્વ છે Yeah. એ ના તો સ્ટુડન્ટ્સ માટે ઓછું થવાનું છે, ના તો ટીચર્સ માટે ઓછું થવાનું છે, ના તો શિક્ષણ માટે ઓછું થવાનું જી છે. જી જી, કમ્યુનિકેશન દે સે ઇઝ મોર દેન 90% નોન વર્બલ. અને જે શિક્ષણમાં 1-to-1 ટીચિંગનું કે ફિઝિકલ ટીચિંગનું મહત્વ છે એ કોઈ દિવસે ઓછું થવાના નથી. પણ જે ઓનલાઈન ટીચિંગના જે ફાયદા છે, રિચનેસ ઓફ કન્ટેન્ટ, જે સ્કેલ, આપણે ફિઝિકલ ટીચિંગ કરીએ તો એક સાથે 60-100, મોટું હોલ હોય તો 300 એટલાને ભણાવી શકીએ. આજે અમે IPR પ્રોગ્રામમાં 5000થી વધારેને એક સાથે ભણાવ્યા. આજે અમને કોઈ ટ્રેનિંગ વર્કશોપ કરવી હોય તો એમાં અમે આરામથી 4-5 હજાર લોકોનું એક સાથે કરીએ છીએ, ઇન્ટરેક્ટિવ પણ કરી શકીએ છીએ. એટલે આ જે બધું એના જે પોઝિટિવ ફીચર્સ છે એને લઈને અને ફિઝિકલ ટીચિંગના પણ પોઝિટિવ ફીચર્સને લઈને હવે જે ભવિષ્ય છે એ બ્લેન્ડેડ લર્નિંગનું ભવિષ્ય આવવાનું છે. ઇટ ઇઝ જસ્ટ લાઈક there is a thesis, there is antithesis and there is synthesis. એટલે જે ફિઝિકલ ટીચિંગ હતું થીસિસ થયું, ટોટલ પેન્ડેમિકમાં ઓનલાઈન ટીચિંગ થયું એ એન્ટીથેસિસ થયું, અને હવે જે આવવાનું છે બ્લેન્ડેડના ફોર્મમાં સિન્થેસિસ. એનાથી કોસ્ટ પણ ટીચિંગની ઘટશે, એનાથી રિચનેસ ઓફ કન્ટેન્ટ બી વધશે અને એનાથી ફ્લેક્સિબિલિટી ઓફ ડિલિવરી બી વધશે. તમે જે ચોક્કસ સમયમાં કોઈ ટીચર અવેલેબલ નહીં હોય તો એ ટીચરનું અમે લેક્ચર મેળવી શકતા નથી. હવે અમે વિદેશ, દેશ ક્યાંયથી ટીચર્સ લાવીને અમે અવેલેબલ કરાવી શકીએ અને કેટલાક ગેસ્ટ લેક્ચર્સ અવેલેબલ કરાવી શકીએ જે અમે ફિઝિકલ મોડમાં નથી કરાવી શકતા. પણ ફિઝિકલનું મહત્વ છે અને રહેશે જ. એટલા માટે આપણે ફાઇનલ યરના યુજીના અને પીજીની ક્લાસીસ જે આપણે અત્યારે ખોલી છે, પીજીની તમામ વર્ગ, because certain topics have to be more experiential in nature, more practical in nature, and there has to be more discussion in them. So for that we require a physical mode of learning. જી જી જી, એટલે શિક્ષણ સંસ્થાઓ રહેશે, વિદ્યાર્થીઓ પણ રહેશે અને બંને મોડમાં કદાચ એજ્યુકેશનનું કામ, બ્લેન્ડેડ મોડમાં એજ્યુકેશનનું કામ થાય. અને તમે કહ્યું એ બહુ સાચી વાત છે કે કદાચ ઇન્ટરનેશનલ ટીચર્સનો લાભ આ માધ્યમ દ્વારા આપણે વધારે સારી રીતે મેળવી શકીશું. મેડમ, આપને શું લાગે છે ગુજરાતમાં જે સ્ટાર્ટઅપનો કાર્યક્રમ છે એ સ્ટાર્ટઅપના કાર્યક્રમ અંગે ગુજરાત સરકારની શું પોલિસી છે અને તમે કેવી રીતે એને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો? આપણે શિક્ષણમાં એવું માનીએ છીએ કે શિક્ષણ લઈને અને આપણે ડિગ્રી મેળવીને
જોબ સિકિંગ કરવાના છે, જોબ મળી જશે એટલે પછી ઘણા વખતે એવું બી ધારણા હોય કે તમે શું કામ ભણવાના છો, ભણીને નોકરી કરવાની છે, નથી કરવી ને તે એટલે શિક્ષણ નહીં મેળવો. જી. તો એવું કંઈ નથી. શિક્ષણ ઇઝ અ પ્રોસેસ ઓફ પર્સનાલિટી બિલ્ડિંગ. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ એમ્પાવરમેન્ટ. એટલે આપણે જોબ સિકિંગથી વિદ્યાર્થીઓને જોબ ક્રિએશન તરફ વાળવાનું હતું. અને અમારે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી શિક્ષણ અને તમામ લોકોનું, આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું એમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું કોલ હતું. એટલે જાન્યુઆરી 17માં આપણે સ્ટાર્ટઅપ પોલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી લોન્ચ કરી. અને એનો મુખ્ય હેતુ એ હતું કે વિદ્યાર્થી પોતાના માટે જ પોતાના માટે જીવિકા ન મેળવે પણ બીજા માટે જોબ્સ પણ ઊભી કરે. જી. અને આપણે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસીમાં પ્રી ઇન્ક્યુબેશન ઉપર કે જે વિદ્યાર્થીઓના આઈડિયાઝ હોય એને એ લોકો શેપ આપી શકે, એને એ લોકો રિયલાઇઝ કરી શકે, એના માટે આપણે પ્રોટોટાઇપનું ઇન્સ્ટિટ્યુશન્સ મારફતે ગ્રાન્ટ આપવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે આપણે એવા લક્ષ્ય સુધી પહોંચ્યા કે જ્યાં આગળ ઇનોવેશનની વાત કરતાં લોકો સમજી શકતા નહોતા કે ઇનોવેશન એટલે શું, સ્ટાર્ટઅપ એટલે શું. આજે ગુજરાતના ખૂણે ખૂણે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ ઇનોવેશન પણ કામ કરી રહ્યા છે, પેટન્ટ દાખલ કરી રહ્યા છે, સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે. અને કેટલાક વિદ્યાર્થીઓ તો એમના પોતાના એન્ટરપ્રાઇઝ ઊભું કરીને 50-50, 75-75 છોકરાઓને એમ્પ્લોયમેન્ટ આપે છે. જી. એટલે આના માટે એ જ ભાવના છે કે ઇનોવેશનનું હવે આ જગત છે. હવે એમર્જિંગ ટેકનોલોજીઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ આ બધું આવ્યા પછી માણસ જે મનુષ્ય છે તેમના પાસે એવું શું રહી જશે જે બીજા પાસે નથી, કોઈ મશીન પાસે નથી, અને એ છે એની ક્રિએટિવિટી. અને આ ક્રિએટિવિટી જ આવનાર સમયમાં સૌથી મહત્વની રહેશે. અને એ ક્રિએટિવિટીને જ આપણે નર્ચર કરવાનું છે. અને જે માણસ ક્રિએટિવ હશે એ જ માણસ આગળના સમયમાં એક્સ્ટ્રા વેલ્યુ આપશે અને એને મશીન રિપ્લેસ નહીં કરી શકશે. તો એ ક્રિએટિવિટી ફોસ્ટર કરવા માટે આપણે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી કરી છે. અને સ્પેશિયલી કોરોનાના ટાઈમમાં, કેમ કે વિદ્યાર્થીઓ થોડા કરિક્યુલમથી સાઈડમાં ગયા હતા, એટલે બહુ જ સારી પ્રગતિ અમે લોકો SSIPમાં અને iHubમાં વિદ્યાર્થીઓ મારફતે, ફેકલ્ટીઝ મારફતે અને આખા ઇકોસિસ્ટમને સાથે લઈને બહુ કરી સાચી વાત છે. આને કારણે બહુ મોટા બહોળા વર્ગમાં વિદ્યાર્થીઓ આવશે. મહંતો સર, એવું કહેવાય છે કે આ જે સ્ટાર્ટઅપનો પ્રોગ્રામ છે એ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ એનો વધારે બેનિફિટ ઉઠાવશે, જ્યારે આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ એમાં ઓછા પ્રમાણમાં જોડાશે. ઇઝ ઇટ ટ્રુ? અને તમે કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરશો? વોટ વિલ બી ધ स्टेज ऑफ इम्प्लीमेंटेशन? आपने बहुत इंटरेस्टिंग बात कही कि जो स्टार्टअप पॉलिसी जो अंजू मैडम ने बताया गुजरात सरकार की प्रयास से चालू हो रहा है. अभी मैडम ने बताया जैसे 2017 में ये पॉलिसी हमने चालू किया, तो पहली बात तो देश में किसी राज्य में पहली बार स्टूडेंट्स को लेकर एक पॉलिसी बनी थी स्टूडेंट स्टार्टअप्स को. जी. और शुरू से ही ये अंडरस्टैंडिंग था कि ये किसी एक विभाग के लिए नहीं है, टेक्निकल के लिमिटेड नहीं है. हमने आर्ट्स कॉमर्स सबके लिए इसको खोले और ये स्कूल्स के बच्चों के लिए भी खोला. ऐसा नहीं कि जो हायर एजुकेशन में है सिर्फ उनके लिए ही था. और इंटरेस्टिंग बात मैं आपको बताऊं, हम लोगों ने अभी तक इस पॉलिसी के माध्यम से गुजरात सरकार 5 साल के लिए 200 करोड़ का प्रावधान किया है बच्चों को इनोवेशन को सपोर्ट करने के लिए. हमारा 5 साल का मैंडेट था कि हम 200 इंस्टीट्यूशंस को कैपेसिटी बिल्ड करें जिसके द्वारा इनोवेशन के प्रचार हो. अभी तक 175 इंस्टीट्यूशंस को सपोर्ट कर चुके हैं, उसमें से 50 यूनिवर्सिटीज हैं. और अगर उसमें आप देखेंगे जो हम लोग ने जो सपोर्ट किए हैं, 3,500 टीम्स को सपोर्ट किए हैं. और ये 3,500 में से करीब 40% टीम्स ऐसे हैं जो हायर एजुकेशन कॉलेजेस से आते हैं, आर्ट्स कॉमर्स अलग अलग इसमें से आते हैं. तो इससे एक तो एम्पिरिकली भी प्रूफ होता है कि ये जरूरी नहीं है कि खाली तकनीकी की बच्चों ने इसमें पार्टिसिपेट किया है. और सबसे इंटरेस्टिंग बात यह है कि इसमें 2 चीज और भी आया कि करीब 60% इनोवेटर जिनको हमने सपोर्ट किया है वो बड़ी शहर से दूर दूर जगह से आते हैं. वो जरूरी नहीं कि अहमदाबाद गांधीनगर से आते हैं. तो इससे ये भी पता होता है कि ये जो पॉलिसी है बहुत इंक्लूसिव पॉलिसी है. ये सिर्फ शहरी इंस्टीट्यूशंस के लिए नहीं है बट ग्रामीण संस्थाओं के बच्चों के लिए भी बहुत लाभार्थी रहा है. और इसमें पूरी प्रक्रिया में हमने जब एक एनुअल अवार्ड देते हैं हर साल प्रशंसा अवार्ड करके, पिछले 3 एडिशंस में प्रशंसा अवार्ड में जो अवार्डीज हैं उसकी भी 50% अवार्डीज नॉन टेक्निकल कोर्सेज से हैं. अच्छा. पिछले साल एक लड़की ने एक तत्काल लॉरी करके स्टार्टअप चलाया है. 3 लाख रुपया हमने सपोर्ट किया था शुरुआती दिनों में, आइडिया स्टेज में 2 साल पहले EDI में. आज जो 30 करोड़ के रेवेन्यू वाला कंपनी है वो लॉ की स्टूडेंट है. तो और उसको राष्ट्रीय स्तर पर अवार्ड भी मिला. तो SSIP ये जो हंगर है चाहे किसी भी सेक्टर में हो, किसी भी इंस्टीट्यूशंस में हो, उसको ढूंढ के उसको आगे लेने में कोशिश कर रहा है. सर, आपको क्या लगता है हाउ यूनिवर्सिटी
कैसे आपके प्रोग्राम के साथ जुड़ रही है और खास करके यंगस्टर्स का कितना रिस्पॉन्स आपको मिल रहा है इसके बारे में? जैसे मैंने बताया कि हमारा 200 इंस्टीट्यूशंस को साथ लेके चलने का प्रयास था शुरुआत में इस पॉलिसी में, और ऑलमोस्ट सब यूनिवर्सिटी इसमें एक्टिवली पार्टिसिपेट किए। शुरुआत में जो बड़े यूनिवर्सिटीज है उन्होंने शुरुआत कोशिश की थी, बट रिसेंटली लीडरशिप ऑफ मैडम एंड ऑनरेबल मिनिस्टर एजुकेशन, हमने हर एक यूनिवर्सिटी में एक इनोवेशन एंड स्टार्टअप सेंटर सेटअप किया है। और जो यूनिवर्सिटीज में क्रिटिकल मास ज्यादा है, जहां 10,000 से ज्यादा विद्यार्थी इनोवेशन में जुड़े हैं, उन्हें 5 साल में 5 करोड़ तक हम प्रावधान देते हैं। बाकी इंस्टीट्यूशंस को 5 साल में 2 करोड़ तक गुजरात गवर्नमेंट सपोर्ट करते हैं। और सबसे बड़ी बात यह है कि जो प्राइवेट यूनिवर्सिटीज हैं, प्राइवेट खानगी संस्थाएं हैं, उनको भी 50% सपोर्ट मिलता है। तो बाकी किसी राज्य में सरकारी पॉलिसी प्राइवेट इंस्टीट्यूशंस के लिए इतना ओपन नहीं है, लेकिन यहाँ पे ऑनरेबल चीफ मिनिस्टर, ऑनरेबल एजुकेशन मिनिस्टर एंड प्रिंसिपल सेक्रेटरी मैडम की लीडरशिप में इसको और व्यापक किया ताकि हर एक यूनिवर्सिटी इसमें पार्टिसिपेट कर पाए। और अभी हमारे जो इनोवेशन हैं, हमारे 670 पैटेंट्स फाइल हुए हैं, और ये 670 जो पैटेंट्स फाइल हुए हैं वो करीब 32 यूनिवर्सिटीज हैं। तो ये कह सकते हैं कि ये किसी एक यूनिवर्सिटी नहीं, ये सिर्फ किसी एक यूनिवर्सिटी का लीडरशिप नहीं, बल्कि सब यूनिवर्सिटी इसमें पार्टिसिपेट कर रहे हैं। और सबसे ज्यादा सपोर्ट हमको स्टूडेंट से, इनोवेटर से मिलता है। हम लोग जब सोशल मीडिया के माध्यम से कॉल करते हैं, वेबसाइट्स के माध्यम से कॉल करते हैं, जब कोविड हुआ तो हमने एक इनोवेट व्हाइल यू आइसोलेट करके चैलेंज दिया था कि आप कोविड के कारण क्या क्या इनोवेशन कर सकते हैं इसको निराकरण के लिए। तो उस टाइम में लॉकडाउन था, सब कुछ स्टैंड स्टिल था, तो भी उस टाइम पे 450 से ज्यादा टीम्स ने इनोवेशन, कोई वेंटिलेटर पे काम कर रहा था, कोई मास्क पे काम कर रहा था। और सबसे इंटरेस्टिंग बात है कि वो सिर्फ आइडियाज लेके नहीं आते हैं, वो हमारी सपोर्ट सिस्टम जो आई हब संस्था गुजरात सरकार ने एजुकेशन डिपार्टमेंट बनाया है, वहां माइंड टू मार्केट तक जो पूरा जर्नी है, आइडिया से लेकर प्रोडक्ट बनाना, उसको मेंटरिंग करना, उसको फंडिंग देना, ये पूरा प्रक्रिया को लेकर सर, मैडम ने जैसे बताया कि क्रिएटिविटी इससे बढ़ती है और क्रिएटिव पीपल विल कम आउट। तो आपको क्या लगता है फ्रॉम द फील्ड ऑफ आर्टिस्ट वो लोग स्टार्टअप प्रोग्राम में जुड़ रहे हैं कि नहीं जुड़ रहे हैं? एब्सोल्युटली। इनफैक्ट हमने इतना देखा है कि हमारे जितने भी टीम्स को हमने सपोर्ट किया है, 3,500 टीम्स को एवरेज 2 लाख रुपए फंडिंग किया है। मैक्सिमम टीम में इंटरडिसिप्लिनरी लोग हैं, मतलब इंजीनियर किसी आर्ट के स्टूडेंट के साथ, कोई मैनेजमेंट के साथ मिलकर टीम बना रहा है। उसका एक रीजन ये भी हो सकता है कि जो प्रॉब्लम सॉल्विंग है वो किसी एक विभाग से जुड़ा हुआ नहीं है, प्रॉब्लम सेंसिंग भी किसी एक विभाग से जुड़ा हुआ नहीं है। तकनीकी जो है, टेक्नोलॉजी जो है वो मीन्स टू एंड है, लेकिन एंड तक पहुंचने के लिए जो बाकी जो विभाग है उनकी भी अहम भूमिका है। और आपको जान के बहुत हैरानी होगी कि इसमें मोर देन 40% पार्टिसिपेशन डिप्लोमा कॉलेज के बच्चों की हैं, जो 10th के बाद सीधा आते हैं और वो भी हैंड्स ऑन काम कर रहे हैं। तो ये एक बहुत ही इंक्लूसिव एफर्ट्स हुआ है। चाहे पैटेंट फाइलिंग में एक छोटा सा उदाहरण अगर बताए तो 5 साल पहले गुजरात टॉप 20 स्टेट्स की लास्ट 5 स्टेट्स में हुआ करता था पैटेंट फाइलिंग में। अंडर द लीडरशिप ऑफ मैडम एंड ऑनरेबल मिनिस्टर जब ये पॉलिसी 2017 में आया, अभी हम टॉप के 5 स्टेट्स में आते हैं, और इसमें एक बहुत बड़ा रीजन इन स्टूडेंट्स की कंट्रीब्यूशन है। तो ये जो 3,500 टीम्स में, इसमें करीब 15,000 बच्चे डायरेक्ट लाभार्थी हैं। तो 15,000 बच्चे लाभार्थी है, तो हमें हर एक आइडिया जो सपोर्ट करते हैं उसके पीछे 10 आइडियाज आते हैं। तो मान लीजिए कि 1.5 लाख लोगों ने तो पार्टिसिपेट किया इस इनोवेशन की महायज्ञ में, और 1.5 लाख लोगों ने तो पार्टिसिपेट किया जब हमने 7 लाख लोगों को आउटरीच किया। तो गुजरात की हायर एजुकेशन में 15 लाख बच्चे हैं, उसमें से 7.5 लाख बच्चों को डायरेक्ट आउटरीच किया, उसमें से 1.5 लाख लोगों ने पार्टिसिपेट किया और 15,000 को डायरेक्ट सुविधा मिली। वाह, अंजुमन, मैं आपको आर्टिस्ट के बारे में बताना चाहूंगी कि स्टार्टअप में हमारे एक स्टार्टअप ऐसा है जो कि आर्टिस्ट को प्रमोट करने के लिए और प्लेटफॉर्म देने के लिए ही स्टार्टअप बनाया है। अच्छा, और वो स्टार्टअप बड़ा अच्छा कर रहा है, हमने उसको भी फंडिंग दिया है। Okay. तो कोई ये टेक्निकल नॉन टेक्निकल ऐसा कुछ नहीं है, क्रिएटिविटी तो सब जगह चलती है। और नया क्रिएट करके वैल्यू क्रिएट करना, समाजोपयोगी वस्तु जिसमें से आर्थिक वैल्यू भी निकल सके, जीविकापार्जन भी हो सके, वो सब हर फील्ड में पॉसिबल है। मल्टी डिसिप्लिनरी टीम्स बन सकती है, वो हम बनाने का कोशिश करते हैं। અંજુમન, તમને શું લાગે છે આ આખા સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં ચેલેન્જીસ શું છે ખાસ કરીને, અને હાઉ ટુ સોલ્વ ધોઝ ચેલેન્જીસ? સ્ટાર્ટઅપ પ્રોગ્રામમાં જે સૌથી મોટી ચેલેન્જિંગ વસ્તુ છે, એક તો માઇન્ડસેટ બદલવાની છે। માઇન્ડસેટ માઇન્ડસેટ બદલવામાં સૌથી પહેલા તો પેરેન્ટ્સનું માઇન્ડસેટ બદલવાનું। પેરેન્ટ્સનું માઇન્ડસેટ જે છે કે અમારા છોકરા જે છે એ ડિગ્રી મેળવી લે, અને ડિગ્રી મેળવીને અને પછી કોઈ જગ્યા નોકરી પકડી લે એટલે તરત એને આવક શરૂ થઈ જાય, ફિક્સ આવક શરૂ થઈ જાય, અને બાળક કોઈ જુદું વિચારવા શરૂ કરે તો એમને એવું લાગે કે માર્ગમાંથી હટી રહ્યો છે અને કરિયર નહીં બનાવી શકશે।
એટલે ઘણા વખતે પેરેન્ટ્સનું માઇન્ડસેટ જે છે એ બહુ એમાં પોઝિટિવ જોઈએ, બહુ ઓપન જોઈએ જી. કે વિદ્યાર્થી જે તરફ કામ કરવા જઈ રહ્યું છે, જે ફિલ્ડમાં કામ કરવા માંગે છે, જે બાજુ એમના રૂઝાન છે તે બાજુ એને કામ કરવા દે. જી. અને સી એઝ પર એઆઈસીટી 4 વર્ષનો કોર્સ તમે 7 વર્ષમાં કરી શકો છો અને સ્ટાર્ટઅપમાં કાર્ય કરે તો આપણે એને એક્સ્ટ્રા ક્રેડિટ આપવા માટે, સમય આપવા માટેની પણ જોગવાઈ છે. જી. એટલે આપણે એ પેરેન્ટ્સનું એક માઇન્ડસેટ બદલવાનું, પછી ટીચર્સનું માઇન્ડસેટ બદલવાનું એટલું જરૂરી છે. કરિક્યુલમ, ટીચર્સ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, કરિક્યુલમ, એક્ઝામિનેશન, આ બધામાંથી બહાર નીકળવાનું અને લેટ થિંકિંગ બ્લૂમ, let it go in all directions because then only we can create. જે તમે એપલને રેડ જ જોવો છો તો તમે you cannot imagine that there is a green apple also. Only when you go in the market then you will see that there is a green apple also. So child should be allowed to think, but teacher only teaches red color for apple. So we have to allow the creativity to thrive, and teachers and educational institutions નું mindset એમાં બદલવું બહુ જરૂરી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે એમાં વસ્તુ છે બધા માટે જ, આ ત્રણેય માટે, સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી અને પેરેન્ટ્સ અથવા ટીચર્સ, વિદ્યાર્થી, પેરેન્ટ્સ અને ટીચર્સ ત્રણેય માટે એ છે કે રેડીનેસ ટુ એક્સેપ્ટ ફેલિયર્સ. એટલે આપણે એમ વિચારવાનું કે જિંદગીમાં અમે પાસ જ થતા રહેવાનું છે, સક્સેસફુલ જ થતા રહેવાનું છે. સો દેટ્સ નોટ પોસિબલ. એન્ડ ઓનલી ઇફ યુ ફીલ, only if you fail, then you learn a lesson and move ahead. So failure is not a taboo, but failure is only a step towards success. So every failure has to be seen as a step towards success. So that they have to learn to see. એક બાર એક કોઈ એન્ટરપ્રાઇઝ કર્યું, કોઈ નાના સ્ટાર્ટઅપ એને શરૂ કર્યું અને એમાં બહુ સફળ નહીં થયા તો બિગ ડીલ, કઈ વાંધો નહીં, બીજા ટ્રાય કરશું, બીજામાં સફળ નહીં થયા, ત્રીજા ટ્રાય કરશું, એન્ડ ફાઇનલી a person can create a unicorn, a person can create a big enterprise. અને આમાંથી જ બધા નીકળવાના છે, આ સમાજમાંથી જ, આપણા વચ્ચેથી જ આવા માણસો નીકળવાના છે. એટલે એબિલિટી ટુ એક્સેપ્ટ ફેલિયર, રેડીનેસ ટુ એક્સેપ્ટ ફેલિયર. અને બધા તમે ટોપ કરો અને ફર્સ્ટ આવો, આટલા માર્ક્સ લાવવાનું, 90% માર્ક્સ લાવવાનું, 95%, આમાંથી બધા આપણે નીકળી જવાની જરૂર છે. એન્ડ another challenge that is very important for the startups is mentoring. See, we say that for everything we need a guru. So कोई भी ने, you may have an idea, but an idea can never fetch you anything. An idea will remain in the mind. So an idea that is in the mind alone, એમાંથી કઈ થવા, nobody will even come to know કે તમારા મગજમાં આઈડિયા હતું. An idea becomes reality only when it is developed, and for that you need a mentor, you need a guru, a facilitator. So through iHub, through SSIP, we are trying to provide that technical mentorship, that business mentorship, marketing mentorship, જેથી એ લોકોને જે પોતાનું જે કરી રહ્યા છે એમાં એને હેલ્પ મળે, ગાઈડન્સ મળે અને એને આગળ વધી શકે, અને એ ગુરુનો રોલ iHub પ્રોવાઈડ કરે છે. જી જી જી, બહુ જ સાચી વાત કરી છે તમે. જીએસટીવીના ફિયરલેસ ટ્રુથ કોન્ક્લેવમાં આજે શિક્ષણ વિષયક જે વિશેષ ચર્ચા કરવા માટે અમારી સાથે શિક્ષણ સચિવ શ્રીમતી અંજુ શર્મા ઉપસ્થિત રહ્યા અને સ્ટાર્ટઅપના સીઈઓ શ્રી મહંતો સાહેબ ઉપસ્થિત રહ્યા. આ બંનેનો આભાર માનું છું. દર્શક મિત્રો, બહુ જ મહત્વનું છે કે કોરોના કાળ દરમિયાન શિક્ષણ સામે બહુ મોટી ચેલેન્જીસ હતી અને સૌથી મોટી ચેલેન્જ એ હતી કે શિક્ષણ ચાલશે કેવી રીતે. પણ આપ સૌએ નિહાળ્યું હશે કે બાલ મંદિર જતા બાળકથી લઈને યુનિવર્સિટીમાં પીએચડી કરનારા વિદ્યાર્થી પણ આ કોરોના કાળમાં ઘરે બેસીને ઓનલાઈન પોતે શિક્ષણ મેળવી શક્યા છે, પરીક્ષાઓ આપી શક્યા છે, પરિણામ મેળવી શક્યા છે અને સફળતા એમને હાથ વગી બની છે. જોતા રહો GSTV. થેન્ક યુ વેરી મચ.